નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુનાખોરી અને હું છું નસરીન. ચાઇલ્ડ એબ્યુઝ, જી હા, જેનો દર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આજે વાત કરીશું ગુનાખોરીમાં આ જ ચાઇલ્ડ એબ્યુઝની, કે કેટલા કિસ્સા વધી રહ્યા છે અને તેની પર શું પગલાં લેવાયા છે, તેને રોકવા માટે શું કામગીરી કરવામાં આવી છે અને કેમ આવું થતું રહ્યું છે કે આપણે રોજ જ્યારે પણ સોશિયલ મીડિયા તમે ખોલતા હશો કે તમે સમાચાર ચેનલો જોતા હશો કે વાંચતા હશો ત્યારે એક હેડલાઇન તમને વાંચવા જરૂર મળતી હશે કે કોઈ બાળકી પર દુષ્કર્મ થયું, કોઈ બાળક પર તેનો એબ્યુઝ થયો, તેનું શારીરિક શોષણ થયું. ભારત એ દુનિયાનું સૌથી લાંબુ કોન્સ્ટિટ્યુશન છે, સૌથી લાંબુ સંવિધાન, સૌથી મોટું સંવિધાન, અને જ્યાં ઘણા બધા કાયદાઓ પણ છે. પરંતુ તેમ છતાં આ ભારતની ગરિમાને જાણે કે નજર લાગી ગઈ હોય તેમ પાછલા કેટલાક વર્ષોમાં આ કેસીસ વધી રહ્યા છે. હ્યુમન રાઇટ્સ વોચે જણાવ્યું હતું કે બેંગાલુરુની એક શાળામાં 6 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ ભારતભરમાં બાળકોના જાતીય શોષણના મુદ્દા તરફ ફરી એકવાર ધ્યાન દોરી દીધું છે. શું આજે જ ધ્યાન દોર્યું છે અને કેમ? આવું તો આપણે રોજ જ સાંભળતા હોઈએ છીએ, રોજ જ જોતા હોઈએ છીએ. ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટેનો કાયદો જે 2012માં જેને પોસ્કો એક્ટ કહેવામાં આવે છે તેના વિશે તો આપણે જાણીએ છીએ, અને જે નથી જાણતા તેમણે સાંભળ્યું તો હશે જ કે વાંચ્યું તો હશે જ. પરંતુ તેમ છતાં આ એક્ટ અને ઘણા બધા કાયદાઓની છતાં પણ કેમ આવા ગુનાઓ વધતા જઈ રહ્યા છે? બેંગ્લોરમાં જુલાઈ 2014માં એક ઘટના ઘટી હતી અને ત્યારે એક નવો કાયદો બનાવવામાં આવ્યો હતો, જેમાં બાળકોના જે પારિવારિક વાતાવરણ છે તેને પણ લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. કેમ કે પરિવારમાં પણ નાની બાળકીઓ સાથે નાની બાળકીઓને જ શિકાર બનાવતા હોય છે પરિવારના જ કેટલાક લોકો. હવે આપણે વાત કરીએ છીએ 2026માં, કે જ્યાં મે મહિનામાં ઉત્તર ભારતના બદાયુંમાં એક ચોક્કસ સમુદાયની 2 કિશોરીઓ કે જેમની ઉપર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો, ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી. અને ખબર છે શું થયું? બીજા દિવસે આ બંને કિશોરીઓનો શવ એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ વિરોધ કર્યો હતો, વિરોધ પ્રદર્શનો થયા હતા, ઘણું બધું થયું હતું, પોલીસ કમ્પ્લેન થઈ, પરંતુ તેમ છતાં આગળ શું? અને હવે તે જ મહિનામાં એટલે કે 2026ની હું વાત કરી રહી છું, પશ્ચિમ ભારતના કરજત શહેરમાં એક વર્ગના બાળકો માટે એક આશ્રય સ્થાનમાં જે આ બાળકો રહેતા હતા ત્યાં પણ ફરિયાદ નોંધાઈ હતી કે તેમની પર જાતીય શોષણ, બળાત્કાર ગુજારવામાં આવે. તેમને કેટલીક અશ્લીલ ફિલ્મો બતાવવામાં આવતી હતી અને તેને ભજવવા માટે પણ મજબૂર કરવામાં આવતા હતા, અને તેમને કેટલાક એવા કૃત્યો કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી કે જે શોભનીય નથી. એપ્રિલમાં પણ દિલ્હીમાં 5 વર્ષની બાળકીનું તેના જ પડોશીઓ દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું, તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. 2 દિવસ સુધી તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને આ હુમલાઓને પગલે અસરકારક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અને ઘણા બધા જાહેરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. દક્ષિણ એશિયા માટેના નિર્દેશક મીનાક્ષી ગાંગુલીએ પણ જણાવ્યું કે બાળકોના જાતીય શોષણના વધુ એક ભયાનક કિસ્સાના સમાચાર મળે તે પહેલા બાળકોના રક્ષણ માટે ભારતીય કેન્દ્ર અને રાજ્ય સત્તાવાળાઓએ વધુ કાર્યવાહી કરવી જોઈએ, વધુ પ્રયાસો કરવા જોઈએ, વધુ કડક નિયમો કરવા જોઈએ. પરંતુ ઘણા બધા નિયમો હોવા છતાં પણ આખરે થાય છે શું? વધુ એક વાત કરીશું તાજેતરની, કે જ્યાં તાલકટોરા વિસ્તારમાં સ્કૂલ વાનના ડ્રાઈવર દ્વારા નર્સરીમાં ભણતી 4 વર્ષની બાળાનું કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આરોપીની ઓળખ થઈ ગઈ ગિરીશ મિશ્રા તરીકે, તેની ધરપકડ કરવામાં આવી અને ભારતીય ન્યાય સંહિતા BNS તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે પોસ્કો એક્ટ
હેઠળ સંબંધિત કલમો હેઠળ તેની આગળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ બધું હોવા છતાં કેમ આપણે રોજ બળાત્કારની ફરિયાદો, બળાત્કારના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ? ખબર નહીં કેમ. આ લોકતંત્ર, ભારતની જે ગરિમા છે, જે લોકો સંસ્કારોની વાતો કરતા હોય છે, જે લોકો કલ્ચરની વાતો કરે છે, ક્યાં છે એ બધું? શું માત્ર વાતો છે? ક્યાં સુધી બાળકીઓ, નાની બાળકીઓ, 3 વર્ષની બાળકી, 4 વર્ષની બાળકી, આવી બાળકીઓ ક્યાં સુધી ભોગ બનતી રહેશે? એક સંવેદનશીલ મુદ્દો, અને મને થયું કે આ મુદ્દો આપણે ઉજાગર કરીએ. આ મુદ્દા પર કેટલીક કમેન્ટ્સ મને આપના તરફથી પણ જોઈએ. જે લોકો અમારા જે દર્શકો છે તેમના તરફથી પણ કેટલીક પ્રતિક્રિયાઓ અમને જોઈએ કે આપણો સમાજ કેટલો જાગૃત છે, સમાજમાં કેટલી જાગૃતતા છે. આ મુદ્દાઓને લઈને, આવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને ફરી હું મળીશ, આપની સમક્ષ આવીશ, મુદ્દાઓની ચર્ચા કરીશું, સાથે જ આપની પ્રતિક્રિયાઓ પણ જાણીશું. ફરી મળીશું. નમસ્કાર.